લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ અમદાવાદના એસજી હાઈવે પર ધૂળેટી પૂર્વે રંગે રમતા લોકોનું મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો। શું છે અમદાવાદમાં હોળી રસિયાઓનું મૂળ સાંભળીએ। ગુજરાતમાં હોળીના માહોલ વચ્ચે અમે પહોંચ્યા છે અમદાવાદના એસજી હાઈવે ખાતે। ત્યાં લોકો સાથે વાતચીત કરીશું આગામી લોકસભાની ચૂંટણીના મુદ્દાને લઈને। શું લાગે છે લોકસભાની ચૂંટણી હવે નજીક છે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આ વખતે મહત્વનો મુદ્દો કયો હોઈ શકે છે? મહત્વનો મુદ્દો જે વિકાસ છે કે પછી મેઇન પોઈન્ટ અત્યારે જે ચર્ચાઈ રહ્યો છે એ નોટબંધીમાં શું થયું શું નહીં એ બધા મુદ્દા હોઈ શકે, પણ ઓવરઓલ ગુજરાતમાં રહીને તો મને એટલું ખબર પડે છે કે વિકાસ સારામાં સારો છે ગુજરાતમાં, બરાબર। બાકીની જગ્યાએ તો આપણે બહુ ફરેલા નથી, મહારાષ્ટ્રમાં ફર્યો છું, મારું નેટિવ મહારાષ્ટ્રમાં છે એટલે, પણ સારામાં સારું મને લાગ્યું કે ગુજરાતમાં આજે બે જગ્યાએ કમ્પેર કરવા જઈએ કે ગમે તે રીતે તો સારામાં સારું અત્યારે મોદી સરકાર છે તો ઘણું સારું છે। ના ગુંડાગીરી ચાલે છે ક્યાંય, ના બીજું કોઈ ન્યુસન્સ ચાલે છે, ઘણી રીતે સરકાર એક્ટિવ છે બધા। એમાં પ્રોજેક્ટ્સ આટલા બધા ચાલુ છે, બધા પ્રોજેક્ટ્સમાં સારામાં સારા આઉટપુટ મળી રહ્યા છે, લોકોની રોજગારીથી માંડીને બધું જ છે। આપણે પૂછવા માંગીશ, રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીનો મુદ્દો પણ ચર્ચામાં છે। પ્રિયંકા ગાંધી હવે નરેન્દ્ર મોદી પર ઘણા વાર કરી રહ્યા છે, લાગે છે ટફ ફાઇટ રહેશે પ્રિયંકા ગાંધીના કારણે? મારા ખ્યાલથી એવું કોઈ ખાસ ફાઇટ નહીં રહે, બિકોઝ રીઝન એ છે કે નરેન્દ્ર મોદીના સરકારમાં વિકાસ જેટલો જોવા મળ્યો છે, સ્પેશિયલી યંગ જનરેશન માટે, સ્પેશિયલી ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ એન્ડ રોડ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ બધું ઓલરાઇટ પરફેક્ટલી જઈ રહ્યું છે, તો મારા ખ્યાલથી એ ટફ નહીં રહે। गुजरात बाहर भी કેટલાક લોકો उपस्थित है। आप बिहार से है, बिहार में क्या गुजरात में आप इतने सालों से काम कर रहे हो, रहते हो, रोजगारी मिल रही है, और बिहार और गुजरात की कंपैरिजन करें, तुलना करें तो कहाँ अच्छा लग रहा है आपको? हमें गुजरात में बहुत अच्छा लग रहा है। इस्कॉन घाटिया में 2.5-3 साल हो गए, बहुत अच्छा लग रहा है। मोदी सरकार ने हमारे बिहार में बहुत अच्छा किया है और करवा रहे हैं अच्छा, घर दिए, मकान दिए, सब चीज़ अच्छा बनवा रहे, गैस बाटला सब चीज़ दे रहे हैं। कुछ भी नहीं था पहले बिहार में, लाइट बिजली बिल नहीं था, अब सब चीज़ दे रहे हैं, बहुत अच्छा कर रहे हैं। बाथरूम नहीं था, बाथरूम बनवाया, पैसे दिए सबको, बहुत अच्छा काम कर रहे हैं। इस टाइम अभी कोई दिक्कत नहीं है। हम गुजरात में काम कर रहे हैं, बहुत अच्छा काम कर रहे हैं यहाँ पे, और सेठ भी हमारे बहुत अच्छे हैं। તમે ક્યાંના છો? સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો પ્રશ્ન મોટો છે અને હાર્દિકનો પ્રશ્ન પણ લાગે છે કે ખેડૂતોની સમસ્યાઓ દૂર થઈ છે ખરી આ સરકારમાં? ખેડૂતોને એવું છે, મૂળ તો આ ખાલી જે ભાવને જે પાક મેળવે છે એમાં જ પ્રોબ્લેમ છે, બાકી અત્યારે ગામડાઓમાં ઠેર ઠેર પાણી પૂગી ગયા। પહેલાં ઉનાળામાં પાણીની બહુ સમસ્યા હતી, અત્યારે ઘરે ઘરે બધાને નર્મદાનું પાણી મોદી સરકાર આવ્યા પછી કેટલા કિલોમીટર દૂરથી બધાને ઘરે પાણી પહોંચાડ્યા, પ્લસ આરસીસી રોડ આપ્યા છે। અત્યારે લાઇટ કોઈને પ્રોબ્લેમ નથી, પહેલાં તો 2-3 દી લાઇટ જ નહોતી, અત્યારે બધી લાઇટ, કોઈ દિવસ લાઇટ ના જાય। મોદી જાય પછી બહુ સારું છે। એક આ છે ખેતીમાં થોડુંક નબળું છે, કારણ કે પીવાના પાણી ઘટી ગયા, ખાલી ઓલા નથી પાણી બહુ, એટલે એ એક તકલીફ છે ખેડૂતને। બાકી ખેતીમાં જ એક તકલીફ છે એવું છે। એટલે સરકારે નર્મદાનું પાણી આપ્યું હોવાની વાત કરે, પણ નર્મદાનું પાણી પહોંચ્યું નથી ત્યાં। નર્મદાનું પાણી પીવાનું બધાને પહોંચી ગયું, પણ તો હજી આ નહેર આવે છે, નહેર યોજના હજુ અમુક ગામડામાં પહોંચી નથી એવું છે। આપ યુવાન છો, શું લાગે છે રોજગારીનો મુદ્દો રાહુલ ગાંધી કોંગ્રેસ ઉઠાવી રહી છે કે ગુજરાતમાં બેરોજગારી વધી ગઈ છે, દેશમાં બેરોજગારી વધી ગઈ છે, આપને શું લાગે છે? આપના માધ્યમથી હું એક મારી પોતાની પર્સનલ માહિતી એક શેર કરવા માગું છું, જેમાં લોકશાહીમાં ચૂંટણી એ મહાપર્વ કહેવામાં આવે છે। હવે આ પર્વમાં કોઈ પણ નેતા હોય, રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય કે પ્રિયંકા ગાંધી હોય, પણ તમામ જનતાને આપના માધ્યમથી હું એ માહિતી દેવા માગીશ કે બધા જ નેતાઓ મહાન હોય છે, ત્યારે જ નેતા લેવલ સુધી પહોંચી શકે। તો તેમનું જે પપ્પુ, ચોકીદાર, આ બધા જે વર્ડ્સ છે તેનો કોઈ યુઝ ન કરે। અને તમે કીધો એ મુજબ સવાલ કે ગુજરાતની અંદર બેરોજગારી, હવે બેરોજગારી અત્યારે બહુ માઇનોરમાં હશે તો પણ 1% હોઈ શકે કદાચ, એવું કહી શકીશ। બાકી કામ તો મળી રહેતું હોય છે નોર્મલી, આપણે ફક્ત ગોતવાની રાહ હોતી હોય છે, ગોતવાની જરૂર પડતી હોય છે। તમે પોતાની તાકાત, પોતાની શિક્ષણ, પોતાની આવડતના આધારે જો તમે ધારો તે કરી શકતા હોવ છો, તો એ વસ્તુ છે। ચાણક્યએ એમ કીધેલું છે કે જો તમારી અંદર કેપેસિટી હોય છે, તમારી અંદર શિક્ષણનો અભાવ નથી હોતો, અને તમે જો શિક્ષિત વ્યક્તિ છો તો તમે ધારો એ તમે તમારા ધ્યેય પ્રાપ્ત કરી શકો છો, ફક્ત તમારે તે તરફનું એક પગલું આગળ વધારવાનું હોય છે। પરંતુ એક રિક્વેસ્ટ મારી છે તમામ જનતાને ઓલ ઓવર ગુજરાતની કે જો બને તો તમે ચોકીદાર, પપ્પુ કે પછી કોઈ બીજા એવા જે રોંગ વર્ડ્સ છે તેનો યુઝ ન કરો, કારણ કે બધા જ નેતાઓ મહાન હોય છે,
પછી ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય તે માટે થેન્ક યુ. હાર્દિકનો મુદ્દો પણ એટલો જ ચકેલો છે. શું લાગે છે હાર્દિક ઇફેક્ટ આ ચૂંટણીમાં જોવા મળશે? કોંગ્રેસને ફાયદો થશે? ના, હાર્દિકનો ઇફેક્ટ તો ના જોવા મળે. પેલું તો એટલે હાર્દિકે કંઈ કામ જેવું તો કશું નથી જ. પેલા પાટીદારવાળા જે પણ હતા, જે આંદોલન કર્યું એમાં કશું મુદ્દો જ નહીં હતો હાર્દિકનો. એ તો એવું હતું કે કોંગ્રેસે હાર્દિકને ઊભો કર્યો એમ જ જોવા મળે છે, બીજું કશું નહીં. તમને શું લાગે છે સર્જિકલ સ્ટ્રાઇક છે, એર સ્ટ્રાઇક છે, એ મુદ્દો ચર્ચામાં રહે છે? કારણ કે ચૂંટણી પંચે તો ના પાડી છે કે એ મુદ્દાનો ઉપયોગ નહીં કરવાનો, પરંતુ લોકોના મનમાંથી એ મુદ્દો જશે ખરો? सर्जिकल स्ट्राइक तो इम्पोर्टेंट था ही, पाकिस्तान पे अटैक करना या फिर जो भी आतंकवादी उन पे अपने को अटैक तो करना था ही. वो मुद्दा तो पॉलिटिक्स का कोई इशू है ही नहीं. फालतू में उसको मुद्दा बना के कुछ भी पॉलिटिक्स करना ये गलत बात है. हाँ, आना है तो प्योर पॉलिटिक्स कीजिए, अच्छे से राजकारण करके आप आ सकते हो. દલ બદલુઓની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા. આ ચૂંટણી નજીક આવે છે ત્યારે આ પ્રકારની સિસ્ટમ શરૂ થઈ જાય છે. એના વિશે આપનું શું માનવું છે? ક્યાંક ને ક્યાંક મતદારો તેમને ચૂંટ્યા છે એમને આઘાત લાગતો હોય છે કે પછી વિકાસ માટે જોડાયા હોય એવું કહેવાય છે? नहीं, ये जो दल बदलू का राजकारण रहता है हमेशा, वो इन लोग जो रहते अपॉर्चुनिस्टिक रहते हैं. वो कभी कुछ हासिल अपने मतदारों के लिए कभी नहीं सोचते हैं. जो सच्चा रहता है वो उसके पक्ष में ही रह के अच्छा राजकारण करता है, वही है. बस मतदारों ने इतना ही समझना चाहिए कि कौन अच्छा नेता है और कौन अच्छा अपने चुन के आ सकता है. जो विकास जो काम करेगा उसको ही वोट मिलेगा, कुछ भी हो जाए, आना तो मोदी ही है. बेरोजगारी का मुद्दा भी चढ़ा हुआ है. आपको लगता है कि देश में और गुजरात में बेरोजगारी है अभी क्या नहीं है? ये मुद्दे में मैं कुछ कहना चाहूँगा कि आपने जो पॉइंट छेड़ा है वो राइट है, क्योंकि एज ए स्टूडेंट हम भी अभी पास आउट हुए, तो ये इफ़ेक्ट तो मुझे लगता है कि अभी जो रेस हो रहा है, जो अनएम्प्लॉयड है, जो रिसेशन पीरियड जो बोलते हैं हम लोग, तो वो थोड़ा अगर यंग जो वोटर्स है तो उनके जो ये नोटिस करते हैं कोई राइट कैंडिडेट है या नहीं, तो ये अनएम्प्लॉयमेंट अभी थोड़ा चल रहा है. और जहाँ तक बात की जाए कि जो अभी रूलिंग कैंडिडेट्स है तो उनके आने के बाद मुझे ये लगता है कि जो आईटी फील्ड में या ऐसे सब में है तो उधर थोड़ा वैकेंसीज आई है, ज़्यादा है, रोज़गारी मिल रही है. और अगर देखते हैं अगर कंटिन्यू हुआ ये, हमारा वोट सही जगह पे जाया. जो कि है बेरोजगारी, जो कि इससे पहले बेरोजगारी का जो रेशो था 2014 में आप देखने जाए, वहाँ के जो रिजल्ट थे उसके हिसाब से 50 से 40% तक बेरोजगारी थी, जो कि अब 30% के अराउंड आ गई है. तो ये नॉट दैट इज वो डायरेक्टली मोदी इफेक्ट है. जो भी है मीन्स मोदी जी ने जो भी कुछ योजनाएं लाई है उसके हिसाब से आज के युवाओं को मिल रही है और हम भी एम्प्लॉयमेंट कर रहे हैं. और आज अगर आप हर कोई सरकारी नौकरी को देख के एम्प्लॉयमेंट के बेसिस में जाता है तो वो गलत है. अगर आप प्राइवेट नौकरियां देखें तो मार्केट में बहुत सारी है और सरकारी से भी अच्छी है, आपको उसमें और अच्छा मिलता है. ऐसा नहीं कि सरकारी नौकरी ही सब कुछ है. તમારું શું કહેવું છે આ મુદ્દે? अभी ये मुद्दे पे यही कहना का है मुझे कि जैसे मोदी जी ने आते ही उन्होंने चालू किया कि मेक इन इंडिया, जिसकी वजह से बहुत सारे ऐसे रोजगार है वो इंडिया में आने लग गए. जैसे कि हम पहले देखते थे कि एप्पल का है बाहर से आता प्रोडक्ट करते थे, लेकिन अभी चेन्नई में आ रहे हैं, पुणे में आ रहे हैं कि वो आते अपना प्लांट्स यहाँ पे इस्टेब्लिश कर रहे हैं, जिसकी वजह से और रोज़गार बढ़ेंगे लोगों के लिए. और जो क्षमता है हमारे इंडियंस में तो वो उनको बढ़ाने की कोशिश कर रहे हैं, जिसकी वजह से युवा तो मोटिवेट हो ही रहे और अपना बेरोजगारी जो है वो कम होते जा रही है, जिसकी वजह से रिजल्ट्स अच्छे आ रहे हैं हमको. आज का यूथ पूरा मोदी के लिए स्किल्ड बेस्ड जॉब मिल रहे, डिग्री बेस्ड जॉब कम हो रहे और स्किल्ड बेस्ड जॉब अभी ज़्यादा मिल रहे हैं. स्किल इंडिया का इफेक्ट है. स्किल इंडिया का इफेक्ट होने की वजह से स्किल बेस्ड जॉब बढ़ी है. और उसके बाद में अपने को जो जॉब हर एक के दिल में एक ही फैक्टर होता है कि जॉब मिलना चाहिए. उसके अलावा मोदी जी ने जो किया है कि आप जॉब लेने के बगैर जॉब सीकर की जगह जॉब टेक गिवर बनी है, वो एक बेनिफिट मिल रहा है जो मेक इन इंडिया का एक अच्छा फ़ायदा हो रहा है. उसके बाद में जो अलग अलग योजनाएं चलाई है, मुद्रा योजना उसके जैसी, जिसके वजह से बिज़नेस में अच्छी अपॉर्चुनिटी मिल रही है. मुद्रा योजना का भी काफ़ी अच्छा फ़ायदा हुआ है. તો યુવાનો સાથે વાત કરી અને આ યુવાનો એવા છે કે ગુજરાતના તો છે, સૌરાષ્ટ્રના છે, બિહાર, યુપી અને અલગ અલગ મહારાષ્ટ્ર સહિતના લોકો સાથે વાતચીત કરી પોતાનો મત વ્યક્ત કર્યો છે. આ તો જનતાના મૂળ એસજી હાઈવેથી કેમેરામેન અજય પાંડે સાથે વિશાલ કાલાણી, એબીપી અસ્મિતા, અમદાવાદ.